بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. આજે એક મોમિનાનું ઇંતકાલ પણ થઈ ચૂક્યું છે અને એક મોમિનભાઈ બીમાર પણ છે. તો રોમાની મગફિરત માટે અને તે મોમિનભાઈની શફા માટે સાથે મળી બાવાઝે બુલંદ દરૂદ પઢે. મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણી જિંદગી જે આપણે જીવીએ છીએ એ જિંદગી ખુદ પોતમેળે આપણે ક્રિએટ નથી કરી શકતા કે આપણે જિંદગી કેમ જીવવી. હું સવારે ઉઠું અને મારી પાસે કોઈ એક્ઝામ્પલ ના હોય, આખો બ્રેન સાફ થઈ ગયો હોય, તો મને સવારે ઉઠીને ખબર નહીં પડે કે મારે ઉઠીને પહેલા બ્રશ ના કરવાનો છે. આપણે હર હંમેશ જ્યારે જિંદગી જીવીએ છીએ તો આપણી જિંદગીમાં કોઈ ને કોઈ આઈડિયલ હોય છે, એક રીત હોય છે. અગર તમે સવાલ કરો કે ભાઈ બ્રશદા કરવું અથવા તો ટોયલેટ જવું, એમાં ક્યાં મારા પાસે આઈડિયલ હોય, તો કે ના, એ પણ તમારા મા બાપની શીખાડેલી વસ્તુ છે કે જે તમે અમલમાં મૂકો છો. અને એવું જ નથી કે ફક્ત આપણે આ આઈડિયલને જિંદગીમાં મૂકીએ છીએ, આ એક્ઝામ્પલને જિંદગીમાં મૂકીએ છીએ. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં નબીને પણ કહે છે કે હે નબી, વઝકુર ફિલ કિતાબે ઇદ્રીસ ઇન્નહુ કાના સિદ્દીકન નબિયા, કે તમે યાદ કરો જનાબે ઇદ્રીસને કે ઈ સાચા હતા. અથવા ફરમાવે છે વઝકુર ફિલ કિતાબે ઇસ્માઈલ ઇન્નહુ કાના સાદિકુલ વઅદ, કે તમે ઇસ્માઈલને યાદ કરો કે તેઓ વાયદાને વફા કરવા વાળા હતા. અથવા ફરમાવે છે વઝકુર ફિલ કિતાબે મૂસા ઇન્નહુ કાના મુખલિસા, કે મૂસાને યાદ કરો કે એ મારા ખાલિસ બંદા હતા. વસ્બિર કમા સબરા ઉલુલ આઝમ, કે તમે સબ્ર કરો જેવી રીતે કે ઉલુલ આઝમ નબીઓએ સબ્ર કર્યું. રસૂલે ખુદા કે જે કાયનાત માટે એક એક્ઝામ્પલ બનીને આવ્યા છે. લકદ કાન લકુમ ફી રસૂલિલ્લાહી ઉસ્વતુન હસના, કે તમારી માટે બેસ્ટ એક્ઝામ્પલ છે. તેમ છતાં રસૂલે ખુદાને કહે છે કે તમે આ બધા નબીઓને યાદ કરો કે કેવા સાચા હતા, કેવા વાયદાને વફા કરવા વાળા હતા, મુખલિસ હતા, સબ્ર કરવા વાળા હતા. તો આ એક્ઝામ્પલ જે છે એ આપણી જિંદગીમાં એક રિચાર્જ લઈ આવે છે. આપણને ઘણી વખત ખબર હોય, આપણે અહીંયા જે મજલિસનો મૌજુ રાખ્યો છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જીવનની રીત, એનું કારણ એ છે કે આપણે આ મજલિસ થકી પોતાની જાતને રિચાર્જ કરીએ.
એવું ના બને કે આપણે આ જિંદગીમાં જીવતા જીવતા આપણો રસ્તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામના રસ્તાથી અલગ થઈ ગયો હોય. માટે આ બધી વસ્તુને યાદ કરીએ કે જેથી આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના રસ્તા ઉપર મક્કમતાથી બાકી રહી શકીએ. આપણે રોજ સવારે ઉઠશું અથવા રાત્રે સુતા પહેલા મોબાઈલને ચાર્જ કરવાનો નહીં ભૂલીએ. શું કામ? કારણ કે બીજા દિવસનું આખું બધું કામ જે છે એ બ્લોકે થઈ જશે. વારંવાર આપણે ફ્રીજ પાસે જવું પડશે. 5 મિનિટ આપણે ચાર્જ કરશું, વળી ફોન આવશે, વળી પાકશું, વળી. માટે આ માહે મુહર્રમ, માહે અઝા એક એવો મહિનો છે કે જેમાં આપણે પોતાની જાતને એવી રીતે રિચાર્જ કરી નાખીએ કે આવતા વર્ષ સુધી આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના રસ્તાથી ભટકી ના જઈએ. આપણે વારંવાર એક્ઝામ્પલના મોહતાજ ના રહીએ. હુસૈનિયત જિંદાબાદ, જિંદાબાદ, યઝીદિયત મુર્દાબાદ, મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. પરંતુ એમ કોઈ દિવસ ના વિચારીએ કે આપણે જે બધા નબીઓના એક્ઝામ્પલ લઈએ છીએ, ઇમામે અલી અલૈહિસ્સલામની જિંદગીને યાદ કરીએ છીએ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામનું જીવન ચરિત્રને આપણે જોઈએ છીએ, તો કોઈ દિવસ એ નહીં થઈ શકે કે આપણે સાંપોરસા ઇમામ અલી અલૈહિસ્સલામ બની જઈએ. અને અહલે બૈત અલૈહિસ્સલામ પણ આપણાથી આ વસ્તુ ચાહતા નથી કે તમે એકદમ મારા જેવા બની જાઓ. ઇમામ અલી અલૈહિસ્સલામ એકદમ જાડા કપડા પહેરતા તો આપણે પણ જાડા કપડા પહેરીએ. એના ચપ્પલ જે છે એ 70 જગ્યાએથી ફાટેલા અને થીગડા મારેલા હતા તો આપણે પણ એ કરીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ જવની સુખી રોટલી ખાતા કે જે ગોઠણથી તોડવામાં ના તૂટતી મહેનત પડતી, આપણે એના જેવું કરીએ ના, કોઈ દિવસ નહીં કરી શકીએ. હતા ઇમામ અલી અલૈહિસ્સલામ આપણાથી તો શું, એમના ફરજંદ ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામથી પણ એવી માંગણી નથી કરી. પણ હા, એક જગ્યાએ ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે તમે મારા જેવા નહીં બની શકો, પરંતુ આ ઈનુની બિલ વર'i વલ ઇજ્તિહાદ વલ ઇફાફ વસ્સદાદ, કે તમે મારી મદદ તો કરો. ભલે મારા જેવા નહીં થઈ શકો, મારી જેવી સુખી રોટી નહીં ખાઈ શકો, પણ આટલું તો લાકલ કરો. શું કરો? તો કે દુનિયાની મોહબ્બતને તમારા દિલમાંથી તો કાઢી શકો ને. ઝોહદ કહેવાય છે, ઝોહદ એ તો કરી શકો ને. પાક દામની તો રાખી શકો ને. શું કામ પોતાના નફ્સને મેલો કરી નાખો? પાક દામની રાખી શકો. કોશિશ તો કરી શકો ને તમે કે આગળ વધવા માટે, અલ્લાહની બારગાહમાં ઇબાદત અને ઇતાઅત કરવા માટે. તકવા તો ઇખ્તિયાર કરી શકો ને કે ગુનાહોથી દૂર રહી શકો. આ આટલું તો કરો. આ ઈનું بالزهد والاجتهاد والعفاف والسداد, આટલું તો કરો તમે. આપણા માટે જરૂરી છે કે આ અહેલે બેત અલૈહિસ્સલામની જિંદગીને જ્યારે વાંચીએ, એમની સીરતને વાંચીએ, તો એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખવાની કોશિશ ન કરીએ, બલકે જેટલું પણ આપણને યાદ રહે કોશિશ કરીએ મોકાને મહેલ ઉપર એને આપણે અમલમાં મૂકીએ. કારણ કે ઘણી વસ્તુ, ઘણા અહેલે બેત અલૈહિસ્સલામની જિંદગીના જે ઉસૂલ છે એ એવા મહત્વના છે કે એમાંથી એક વસ્તુ લઈ લીધી તો બીજી ઘણી વસ્તુ એની પાછળ પાછળ આવી જાય. દાખલા તરીકે ઇમામ અલી અલૈહિસ્સલામની નમાઝ. આ નમાઝ જે છે એ ઇબાદતનું મૂળ છે. આપણે ઇબાદતને યાદ કરવી હોય તો નમાઝ ના પડીએ તો શું થાય? કઈ બીજી ઇબાદત કબૂલ નથી થવાની. તો કહે છે કે આ ઇબાદતમાં નમાઝ જે છે એ બહુ મહત્વ રાખે છે. તો અહેલે બેત અલૈહિસ્સલામની નમાઝને લેશું તો આપણી જિંદગીમાં આખી ઇબાદત પણ આવી જશે. કારણ કે કોબેલત માં સેવા, રુદ્દત માં સેવા. ઘણી વસ્તુ, ઘણા ઉસૂલ અહેલે બેત અલૈહિસ્સલામની જિંદગીમાં એટલું મહત્વ રાખે છે જેટલું મહત્વ શરીરનું સર સાથે હોય. આપણું શરીર હોય, સર ના હોય તો મરે તો. એવી જ રીતે આ બધી વસ્તુમાં પણ એવી જ વસ્તુ છે. ઇબાદતમાં નમાઝનું મહત્વ એવું છે. અથવા તો
નફસાની જ્યારે તકલીફ કરવામાં આવતી હોય કે ભાઈ તમે લાલચથી દૂર રહ્યો, તમે શહેવત પરસ્તી ના કરો, ના મહેરમ તરફ ના જુઓ, આ બધી વસ્તુનો ખુલાસો કરવામાં આવે તો કહેવામાં આવશે કે શરમ. તમારી જિંદગીમાં શરમ હશે, હયા હશે, તો પછી તમે આવું નહીં કરો. ફેમિલીને લઈ અને બીચ ઉપર નાગા નહીં રખડે. શું કામ? કારણ કે હયા છે. એક હયા આવી ગઈ કે એટલા બધા ગુનાહોથી આપણને નજાત મળી જશે. એવી જ રીતે કોઈને પ્રમુખ બનવું છે, ચલો આપણે મોહમ્મદ વારે મોહમ્મદ ઇન્શાઅલ્લાહ ફેબ્રુઆરીમાં આવે છે ઇલેક્શન. કોઈને પ્રમુખ બનવું છે તો આમનામ બની જવાશે? આમનામ અગર બની જાય તો બીજા 2-3 વર્ષ સુધી આખું પ્રોબ્લેમમાં એની માંદા પૂરી થશે. તો શું જરૂરી છે એના માટે? શરહે સદ્ર, મોટું મનની જરૂર છે. અગર એક પ્રમુખ પાસે મોટું મન ના હોય, શરહે સદ્ર ના હોય, તો પ્રમુખ બધી આખી બેકાર થઈ જાય. કારણ કે કોમને સહન જ ના કરી શકે. મોટું મન બહુ જરૂરી છે એક પ્રમુખ પદી માટે. ઘણી વસ્તુ, આવી બધી વસ્તુ છે કે જે અતિ મહત્વતા રાખે છે. અખલાકની વાત કરવામાં આવે કે તમે સલામ કરો, તમે રેસ્પેક્ટ રાખો, બીજાનો રિસ્પેક્ટ કરો, આ બધી વસ્તુમાં સબ્ર જરૂરી છે. સબ્ર ના હોય તો અખલાક બેકાર છે. એવી જ રીતે અગર જો ઇન્સાનને ઇજ્જત જોઈએ છે, ઇજ્જત શું હોનર કહો છો ને, હોનર ઇજ્જત જોવે છે, તો ઇજ્જત માટે જરૂરી છે કે એમાં જે મહત્વનો ભાગ છે એ અલ આફુ છે, માફી છે. અગર ઇન્સાનની જિંદગીમાં માફી ના હોય તો એ કોઈ દિવસ ઇજ્જતવાન બની શકતો નથી. આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જિંદગી બાબતે વાત કરીએ છીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એવા મહાન દરિયા દિલના માણસ હતા કે જે દુશ્મનને પણ માફ કરી દેતા હતા. કેટલાય વાક્ય આપણી પાસે છે, જેમાંથી ઝોહેરે કૈન આપણે મસાહેબ પડેલા મસ્જિદ. ઝોહેરે કૈન કોણ હતા? શું ઇમામ અલી અલૈહિસ્સલામના ખાસ ચાહવાવાળા હતા? નહીં, ઉસ્માની મઝહબ હતા. ઉસ્માનને કબૂલ રાખતા હતા ત્રીજા ખલીફા તરીકે, અને કહેતા હતા ઇમામ અલી અલૈહિસ્સલામે કબૂલ કર્યા છે. એમાં બધા એ ફિક્રના માણસ હતા. પણ જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે મળે છે, ઇમામ માફ કરી દે છે. મોઢા ઉપર પણ નથી લાવતા કે તું આ તારા અકીદા છે. હોર કે જે પકડીને લાવે છે, ઇમામને ઘેરીને લાવે છે. હોરના કારણે બચ્ચાઓ પ્યાસા રહ્યા, પણ ઇમામે એમ નથી કીધું કે તારા કારણે જો આ મુસીબતમાં ફસાણા. આ માફી છે. એટલું જ નહીં, જ્યારે લડાઈની શરૂઆત થઈ ગઈ તો એક શામી, જેનું નામ તમીમ ઇબ્ને ઉકબા લખવામાં આવે છે, શામનો છે તમીમ. અક્સર કરબલામાં જે ઉમરે સાદના લશ્કરમાં હતા એ બધા કુફાના માણસો હતા. અમુક જ માણસો શામી હતા. શામના માણસોને અહેલે બૈત અલૈહિસ્સલામની મારિફત એટલી બધી ખબર નથી, કારણ કે માગે એટલો પ્રોપાગાન્ડ કરેલો, બુરો પ્રોપાગાન્ડ. તો આ તમીમ આવે છે ને મુબારિઝ તલબ કરે છે કે કોણ છે મારા સામે લડવા માટે. બીજું કોઈ એના મુકાબિલમાં જાય એ પહેલા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઝુલ્ફિકારને નયામથી નીકાળે છે ને મેદાનમાં પહોંચે છે કે હું તારા સાથે લડવા માટે આવું છું. રજસ પડે છે કે હું બહુ બહાદુર છું ને શામનો છે ને બધા મારાથી ડરે છે ને મારો ચહેરો એવો બિરામણો છે. એમાં એક ખતરનાક માણસ તરીકે પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક વાર કરે છે, એના પગ કપાઈ જાય છે. એ માણસ જોતો રહી ગયો કે આવા બહાદુર, કે મારી જેવા મહાન બહાદુર કે મારાથી આખું લશ્કર ડરતું હોય, એને એક ઝટકામાં પગથી પછાડી દે. મતલબ કે આ કોઈ સામાન્ય શખ્સિયત નથી. કહે છે મોલા મને માફ કરો, મને ખબર નથી કે તમે એટલા બહાદુર છો, મને જવા દો. ઇમામ કહે છે કે ઠીક છે. એ હાથમાં આવેલા શિકારને કહે છે કે બોલાવ તારા માણસોને કે તને લઈ જાય. તો કે હા.
બોલાવે છે કે આને લઈ જાઓ તમે એમને ઉપાડીને લઈ જાય છે, ખેમા પાછો રાખી દે છે. વિચાર કરી, એ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ભર જોશમાં, આપણે આ સાંભળી લેવું બહુ આસાન છે, પણ જરાક હવે તમે પોતાના વિચારને કરબલામાં લઈ જાઓ અને તમે એમ વિચાર કરો કે તમારા હાથમાં તલવાર છે અને કોઈ તમારી સામે લડવા માટે આવેલો છે. ચાલો કરબલા નથી જવું, અહીંયા તમારા સાથે કોઈ બાજુ છે, તમને ખરાબ બોલ્યું છે અને તમે ગુસ્સો હાથમાં ઉભા લીધો. હવે એ હાથમાં જે ગુસ્સો ઉભો થયો છે, તમારા માટે હાથ ઉભો થયો છે, એને રોકવો એ સૌથી મોટી બહાદુરી છે. ના રોકી શકે. કોઈ વખત મોકો આવે અને ઘરવાળી ઉપર નેરવે થાવ ત્યારે જે શબ્દોને પણ નથી રોકી શકતા, તો હાથને કેવી રીતે રોકી શકો? આ છે હુસૈન ઇબ્ન અલી. ગુસ્સા અને જોશના ઔજમાં પોતાની જાતને કંટ્રોલ કરી શકે તો એ છે હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ. આપણે કહેવાનો મકસદ એ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં માફી એક બહુ મહત્વની વસ્તુ રાખે છે. અને ખુદાવંદી આલમ કુરાન મજીદમાં અલગ અલગ જગ્યાઓ પર માફ કરવાની વાત કરે છે. જ્યારે રસૂલે ખુદા મક્કાથી મદીના હિજરત કરીને ત્યારે અમુક માણસો પણ રસૂલે ખુદાની બીજે દિવસે હિજરત કરવા ચાહે છે, પણ ત્યારે ઓરતો ને બચ્ચાઓ આવે છે કે ના જાઓ, અમારું કોણ શું છે. અને હિજરત અલ્લાહનો હુકમ હતો, મુસલમાનોએ નીકળવાનું હતું મક્કાથી. હવે ઓરતો આવીને રોકે છે કે ના જાઓ, બચ્ચાઓ આવે છે ના જાઓ. ખુદાવંદી આલમ કુરાનની આયત નાઝિલ કરે છે, ઇન્ન મિન અઝવાજિકુમ વ ઔલાદિકુમ અદુવન લકુમ, કે અમુક ઓરતો, અમુક પત્નીઓ અને અમુક બચ્ચાઓ તમારા માટે તમારા દોસ્ત નથી, તમારા ફામી નથી, બલકે તમારા દુશ્મન છે. શું કામ? કારણ કે એક અલ્લાહના હુકમની સામે રોકે છે. ચાલો અહીંયા સુધી વાત બરાબર. હિજરત થઈ ગઈ, ફેમિલી પાછળથી આવ્યું, તો હવે એ બધા માણસો કે જેને પોતાની પત્ની અને બચ્ચાઓ રોકતા હતા અને ખુદાએ કીધું કે એ બધા તમારા દુશ્મન છે, અને હવે ભેગા થયા, તો હવે ખુદાવંદી આલમ શું કહે છે કે હવે એ દુશ્મનાવટ બાકી ના રાખો, બલકે શું કરો એ લોકો સાથે? 3 વસ્તુ કરો. કેટલી વસ્તુ? તાફુ એટલે શું? માફ કરો. તસ્ફહુ, કઈ બોલો પણ ના, એ જૂની વાતને પણ યાદ ના કરો. અને પછી ફરમાવે છે વતાગફિરુ, અને અસલન ભૂલી જાઓ. આ 3 વસ્તુ આપણી જિંદગીમાં આવી જાય ને તો આપણે ત્યાંના બધા પ્રોબ્લેમ સુધરે. કઈ કઈ વસ્તુ? માફ કરો, યાદ ના કરો અને ભૂલી જાઓ. યાદ છે તે મને 3 વર્ષ પહેલા જે છે મને ભાટું દીધું હતું, આટલું નુકસાન કરાયું હતું. એ દિલમાં કીનો જે બાકી રહી જાય છે એનાથી આ બીજ મોટું થાય છે અને દુશ્મનાવટના ભડકા થાય છે. પ્રોબ્લેમ ધંધામાં હોય, ઉલટી ક્યાં કરે? નસીમાં મળે. શું કામ? કારણ કે રહી ગયું. અગર જો આ 3 વસ્તુ હોય તો પછી તાફુ તસ્બહુ વતગફિરુ ઇન્નલ્લાહા ગફૂરુર રહીમ. ખુદાવંદી આલમ પણ રહેમ કરવા વાળો છે, માફ કરવા વાળો છે. તમે પણ માફ કરો. અગર જો આ વસ્તુ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીમાંથી આપણે લઈ લઈએ કે આપણે હુસૈની, આપણે અઝાદાર, આપણો મૌલા ઈ છે કે જે માફ કરવા વાળો છે, તો આપણે પણ માફ કરીએ. કેટલો સરસ મજાનો રિશ્તો આપણો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સાથે કાયમ થશે. સૂરે નૂરમાં પણ ખુદાવંદી આલમ આ જ વસ્તુ ઇરશાદ ફરમાવે છે, વલિયાફુ વલિયસ્ફહુ અલા તુહિબ્બુના અન યગફિર અલ્લાહ, કે તમે માફ કરો અને ભૂલી જાઓ, જાતું કરો. શું તમે નથી ચાહતા કે ખુદા તમને માફ કરે? હવે મારે અગર જો કોઈને માફ ના કરવા હોય ને ખુદાની બારગાહમાં હું તોબા કરું કે ખુદાયા અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ, ખુદા ક્યાંથી માફ કરવાનું? પેલા તું તારામાં એ કાલિતે તો પેદા કર કે તું બીજાને માફ કરી શકે છે.
તો પછી બીજા ઇન્સાન માટે, તો પછી ખુદાવંદી આલમ તને માફ કરશે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 23 વર્ષ દરમિયાન પોતાનો કલમો પઢાવી શક્યા ને 23 વર્ષ દરમિયાન. એમાં 10 વર્ષ જે છે, 13 વર્ષ તો મક્કામાં હતા. છેલ્લા 10 વર્ષમાં સરખી રીતે તબલીગ થઈ. અને એવી હાલત કે છેલ્લે માણસો રસૂલે ખુદાનું વઝુનું પાણી શફા માટે લઈ જાય છે. આ 23 વર્ષમાં કેમ આટલો મોટો ઇન્કલાબ, રિવોલ્યુશન આવી ગયો? એનું કારણ આ 3 વસ્તુ છે. કારણ કે સમાજમાં જ્યારે માણસો હોય છે ને, બધા સરખા નથી હોતા. અમુક માણસો અકલમંદ છે, એને આપણે વધારે કંઈ કહેવાની જરૂર ના પડે. એ પરબારા આપણી વાત પ્રમાણે લોજિક એનું સરખું આવતું હોય એટલે માની લે. એ માણસોની વાત જ નથી. પણ જે પ્રોબ્લેમેટિક માણસો છે કે જેના સાથે પ્રેમમાં પ્રોબ્લેમ થવાના છે, એ 3 પ્રકારના માણસો છે. એક માણસો એ છે કે જે ભૂલ કરી બેસે છે વારંવાર. એક એવા માણસો છે કે જે નથી જાણતા. અને એક એવા માણસો છે પથ્થર જેવા કે જેને કહેશો તો કાંઈ નહીં થાય ને નહીં કહેશો તો પણ કાંઈ ફાયદો નથી. હવે એક અકલમંદ ઇન્સાન અગર જો એને સમાજમાં આગળ વધવું છે, અથવા તો એક રિવોલ્યુશન લાવવું છે, અથવા તો બધાને પોતાની તરફ આકર્ષિત કરવા છે, તો એની માટે 3 વસ્તુ જરૂરી છે કે જે ખુદાવંદી આલમે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને બયાન કરેલું. આ 3 હુકમ છે તમારા માટે. શું છે? ખુદિલ આફ, તમે માફી રાખો. કોઈ તમારા સાથે પ્રોબ્લેમ કરે, તમે માફ કરજો. રસૂલે ખુદા વિશે કેટલાય બધા વાક્ય આપણને મળે છે. કચરા નાખે છે, રસૂલે ખુદા કઈ બોલતા પણ નથી, માફ પણ કરે છે. આ આદત માટે પણ જાય છે માફી. તો સમાજનો એક મોટું ગ્રુપ એવું છે કે જે આપણા સાથે ભૂલ કરી બેસે છે, આપણને હેરાન કરી મૂકે છે. પેલું, માફ કરી દો. બીજું, ઘણા માણસો છે જાણતા નથી એટલે આવું કરી નાખે છે. તો એના સાથે શું કરો? ધીરે ધીરે એને નોલેજ દેવાની કોશિશ કરો. એને અભણ ના રાખો. એ જ્યારે જાણકાર બની જશે તો ખુદ બખુદ આપણા રંગમાં રંગાઈ જશે. અને ત્રીજી વસ્તુ જે રસૂલે ખુદા ફરમાવે છે, વારિદ અનિલ જાહિલીન. અમુક માણસો એવા છે કે જે આપણે એમ કહીએ ને ભૂત જેવા છે, બામ જેવા છે, સમજે જ નહીં. કે ભાઈ એનાથી છતાં ચાલે છે. વઇઝા ખાતબહુમુલ જાહિલૂન કાલુ સલામા. કે જ્યારે કોઈ નાદાન ઇન્સાન તમને સલામ કરે, બોલાવે, તો તમે એને સલામ કરીને નીકળી જાઓ. એના સાથે વધારે માથાકૂટ થાય. અગર જો આ રીતે જીવન વિતાવશું તો જિંદગીમાં બધાના દિલ ઉપર રાજ કરી શકશું. પણ અગર જો કેમ મારા સાથે આ કર્યો, હું મારા દિલમાં કીનો રાખીને બેઠો રહું, તો પછી કોઈ દિવસ હું લોકોના દિલમાં નહીં વસી શકું. જ્યારે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરબલાના મેદાનમાં આવા એક્ઝામ્પલ, એક નહીં બલકે 3 એક્ઝામ્પલ દઈને ગયા. ઝોહરે કૈનનો, જનાબે હોરનો, આ તમીમનો. એ ઉપરાંત પણ ઘણા એવા છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એમને જખ્મી કરે છે અને એ માણસ માફી માંગે છે તો ઇમામ એને છોડી મૂકે છે. પછી તો ઇમામ હતા ને એ બધું કરી શકે, આપણાથી ક્યાં થાય? આપણે તો કોઈ મારા સાથે મારી સામે આંગળી ચીંધી એટલે હું હાથ કાપી નાખો એવી વાત કરીશું. ઇસ્લામ આ વસ્તુની તાલીમ આપણને આપતો નથી. શેખ જાફર કાશિફુલ ગિતા તહેરાનના બહુ મોટા મરજા પસાર થઈ ગયા. એનું વર્ચસ્વ સમાજમાં બહુ જબરદસ્ત હતું. શેખ જાફરે કાશિફુલ ગિતા, ઘણા નામ સાંભળેલું હશે. એની પાસે બિઝનેસમેન લોકો વધારે આવતા મળવા માટે. જ્યારે પણ કાંઈ પૈસા ખપે, હોમ્સના આ બધા તાજીરો સાથે બહુ રિલેશન હતું એનું. બધા મળવા આવે. કોઈ તાજીરે કીધું કે ભાઈ અમે તો રોજ મળવા આવીએ છીએ. આ કહે છે તમે કોઈ વખત અમારે ત્યાં તો આવો, પગલા તો કરો. અહીંયા પણ જે છે બોલતા હોય, કોઈની દુકાને જાય તો કે આજ તો વેપાર ફાટી પડશે.
બહુ વેપાર થશે, ભલે પછી કઈ ના થાય, પણ મારા સામે તો બોલે કે આજે બહુ વેપાર થાય. ખુદાવંદ આલમ સર્વોને બરકત આપે. ખૈર, તો શેખ જાફર કહે છે કાશિફુલ કિતાબ કે અમે એક વખત આવશું તમારે ત્યાં, મસલ કાલે આવીશું. તો એ બધા બજાર વાળાને ખબર પડી ગઈ કે આજે આપણા મરજા આવવાના છે, બધા ટેસ્ટમાં હતા. હવે એ બજારમાં જઈ સાદરી પાદરીને બેસી ગયા. બધા કે ના અમારી દુકાનમાં. તો કે એક શરત ઉપર. શું? તો કે જે સૌથી વધારે પૈસા આપશે ને એની દુકાને જઈશ. તમે કહેશો આ તો હોરા મલ્લા જેવું થઈ ગયું. મોહમ્મદ વાલે મોહમ્મદ. હોરામાં તો મોટો બિઝનેસ છે ને. આ શેખ જાફર કહે છે કે હું એની દુકાનમાં જઈશ જે મને વધારે પૈસા આપશે. અગર જો પૈસા વધારે 2-3 જણા આપ્યા તો 2-3 જણાની દુકાને જઈશ. તો બધા પૈસા કાઢીને મૂકવા માંડ્યા. એક ઢગલો થઈ ગયો પૈસાનો. શેખ જાફર બધાની દુકાને પણ ગયા અને એ બધા પૈસાથી એક વખત જવાથી આટલા જે પૈસા ભેગા થયા તેનાથી તેહરાનના જેટલા ગરીબો હતા એટલા બધા સચવાઈ ગયા. બધાને સામે ત્યાં ગરીબોને બોલાવીને બધાને પૈસા દીધા. એ શેખ જાફર પાસે એક વખત સહેમે સાદત આવે છે, તો ગરીબ સાદાતને બોલાવે છે ને ત્યાં બરદાશ્ત કરી નાખે છે. એવું ત્રાસવાળા હતું આપણા મરજાઓનું કામ કે જેમાં કોઈ આંગળી ના ચીકી શકે. હવે બધાને આપી દીધા. એક સૈયદ દાખલ થાય છે અને કહે છે શેખ મારા પૈસા ક્યાં? કે પૈસા ખાલી થઈ ગયા, પૂરું થઈ ગયું, મોડો આવ્યો. એ માણસ નેરવે થાય છે અને થૂકે છે શેખ જાફરના મોઢા ઉપર. કોણ? મરજાના મોઢા ઉપર. જેના મુરીદ હતા બધા, શું કહેવાય, તો ના કહેવાય મરજા માટે, એમ કહેવાય કે એમના ચાહવા વાળા. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. નેરવે કે ભાઈ આ શું કરે છે? ભાઈ તને પૈસા ના દીધા, શું તારે આગળના મોઢા ઉપર થૂકવાનું? ઘણા થૂકતા હોય છે ને ઘણા ઉલટી કરતા હોય છે. એવું નથી કે શેખ જાફરના મોઢા ઉપર થૂકવામાં આવ્યું છે. અમારા ઉપર તો ઉલટી કરતા હોય છે. ક્યારેક 5 મિનિટ વધી ગઈ એટલે એટલી ઉલટી થાય. પણ ચાલો અલ્હમ્દુલિલ્લાહ. ખૈર, શેખ જાફર બધાને ચૂપ કરે છે કે શાંત રાખો, શાંતિ જાળવો, હું એની સાથે વાત કરું છું. પછી એલાન કરે છે શેખ જાફર, જે કોઈ મને અને સૈયદને દોસ્ત રાખે છે, સાદાતને ચાહે છે, એ થોડા પૈસા કાઢે છે, ભેગા થાય છે, એ માણસને આપે છે. એ માણસ અજબ થઈ ગયો કે હું એના મોઢા ઉપર થઈ ગયો, મને ગાળ દઈને બહાર કાઢવો જોઈએ, એની બદલે હજી મને પૈસા આપે છે. એ માણસ સૈયદ જે હતો એ મુરીદ થઈ ગયો શેખ જાફરનો. શેખ જાફર પણ પોતાનો ચહેરો સાફ કરી નમાઝમાં મસરૂફ. વિચાર કરીએ, અગર કોઈને જઝ્બ કરવો છે તો તમે એની હાજત પૂરી કરી અને એને જઝ્બ નહીં કરી શકો, એને આકર્ષિત નહીં કરી શકશો, સિવાય કે તમે એને માફ કરી અને તમારી ઇજ્જતને બલંદ કરી શકશો. આજે હુસૈનને બધા યાદ કરે છે. એનું કારણ શું છે? કારણ એક જ કે હુસૈનની જિંદગીમાં માફી હતી. ઇન્શાઅલ્લાહ આવતીકાલે પણ આપણે આ માફી વિશે વાત કરશું કે ભાઈ આપણે એટલા ભોળા પણ નથી બની જવાનો કે કોઈ એક તમાચો મારે ને તો આપણે બીજો ગાલ દઈ દઈએ. ગાંધી બાપુ જેવું બનવાનું એ ગાંધીનો કોલ હતો અને હઝરત ઈસા અલૈહિસ્સલામથી મનસૂબ કરી દીધો કે કોઈ એક તમાચો મારે તો બીજો ગાલે દઈ દે. ના, એવા ડાયા નથી બનવાનો. અમુક જગ્યાએ માફીની હા પાડવામાં આવી છે, અમુક જગ્યાએ માફીની સખત મનાઈ કરવામાં આવી છે. એમાં એક જગ્યા એવી છે કે જ્યાં માફ કરવાની વાત કરવામાં આવી છે, 3 જગ્યા એવી છે કે જ્યાં માફ કરવાની સખત મનાઈ છે. ઇન્શાઅલ્લાહ આવતીકાલે આપણે વાત કરીશું. આજે કરબલાનો રૂખ કર્યો, આશુર સુબહ આશુર નમૂદાર કર્યો. પહેલો જે હમલો થયો એમાં ઇમામે હુસૈનના લગભગ 30 થી 35 માણસો શહીદ થઈ ગયા. બીજો હમલો થયો એમાં પણ ઘણા માણસો શહીદ થઈ ગયા.
અને પછી ઇમામે હુસૈનના એક એક સાથી મેદાને કરબલામાં ઉતરવા લાગ્યા. એક એક માણસોની લડાઈ શરૂ થઈ એટલે સુધી કે ઇમામના દોસ્તો બધા રાહે ખુદામાં શહીદ થઈ ગયા. હવે બનુ હાશિમની વારી આવી. બનુ હાશિમના પણ એક એક જવાન મેદાને કરબલામાં ઉતરે છે. પરંતુ તે દીકરાઓ છે, નવજવાન દીકરાઓ છે, ઇમામે હુસૈન પાસે આવીને માંગણી કરે છે, એ મામા, અમને પણ મારવાની ઇજાઝત આપો, મેદાનની ઇજાઝત આપો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હરગિઝ આ બંને દીકરાઓને ઓનો મોહમ્મદને રજા નથી આપતા. એટલે સુધી કે ઓનો મોહમ્મદ ઘણી વખત ગયા ઇમામે હુસૈન પાસે, રજા ના મળી એટલે કોર બેસી જાય છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એક ખૈમામાંથી બીજા ખૈમામાં જઈ રહ્યા હતા. પૂછે છે ઓનો મોહમ્મદને, કેમ તમે મેદાનમાં નથી ગયા? કહે છે, મામાથી રજા લઈ દો, અમે હમણાં અલીઓ જાફરની જંગ બતાવી દઈએ, પણ મામા રજા નથી આપતા. જનાબે ઝૈનબ બંને ફરજંદને લઈ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે, એ મારા મા જાયા, આ મારા બંને દીકરાઓને મેદાન માટે ખુદા હાફિઝ કરો, રવાના કરો. કહે છે, એ બહેન ઝૈનબ, આ મારા ભાણેજ છે, અબ્દુલ્લાહની અમાનત છે, હું એ લોકોને કેમ મેદાનમાં મોકલી દઉં? જનાબે ઝૈનબ કહે છે, જ્યારે હું મદીનાથી નીકળતી હતી ત્યારે ખુદ અબ્દુલ્લાહે કીધું કે અગર હુસૈન ઉપર કઈ મુસીબતનો વખત આવે તો ઓનને મારા તરફથી કુરબાન કરજે, મોહમ્મદને તારા તરફથી કુરબાન કરજે. તમે અબ્દુલ્લાહની વ્યાધિ ના કરો, આ બંનેને રવાના કરો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, એ બહેન ઝૈનબ, આ તમારી નિશાની છે, હું કેમ એને મેદાનમાં મોકલું? જનાબે ઝૈનબ કહે છે, એ મારા મા જાયા, જ્યારે મારી માની નિશાની એ માટીમાં મળી જાય અને મારી મા મને સવાલ કરે, એ ઝૈનબ, તારી નિશાની સલામત રહી ગઈ, તો હું શું જવાબ દઈશ? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બંને ભાણેજને તૈયાર કરે છે, ઓનો મોહમ્મદને તૈયાર કરે છે. ઓનો મોહમ્મદ મક્તલ માટે રવાના થાય છે અને નવજુવાન છે, 11-12 વર્ષની ઉંમર છે, પરંતુ લડાઈમાં હમલા કરે છે કે નહેરે ફુરાત સુધી પહોંચે છે. ત્યાંથી હમલા શરૂ કરે છે, ઉમરે સાદના ખૈમા સુધી પણ પહોંચે છે. ઉમરે સાદ ખૈમાની પાછળથી ભાગી અને લશ્કર તરફ ચાલ્યો જાય છે. આઝાદારો, આ બંને બચ્ચાઓ ફરી કલબે લશ્કર ઉપર હુમલો કરે છે. લડતા લડતા શું થાય છે? ફોજ ઓનો મોહમ્મદને ચારો તરફથી ઘેરી લે છે. એ જખમોથી ચૂર ઓનો મોહમ્મદ ઘોડાથી જમીન પર આવે છે, આવાજ દે છે, યા અબ્દુલ્લાહ અલૈકા મિન્ના સલામ. ઇમામે હુસૈન અને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ બંને ઓનો મોહમ્મદના ઝરાને પહોંચે છે. ઇમામે હુસૈન અને અબ્બાસ ઓનો મોહમ્મદની લાશોને લઈને ખૈમામાં આવે છે. જનાબે ઝૈનબ અલ્લાહની બારગાહમાં ઇબાદતમાં મસરૂફ હોય છે. બંનેની લાશ જનાબે ઝૈનબની સામે મૂકવામાં આવે છે. જનાબે ઝૈનબ અલ્લાહની બારગાહમાં શુક્રનો સજદો કરે છે. ay રબ્બના તકબ્બલ મિન્ના. આઝાદારો, જનાબે ઝૈનબ રોતા નથી. જ્યારે કરબલાથી કૂફા ગયા, જ્યાં પણ ઝૈનબને મોકો મળ્યો, હુસૈન ઉપર આંસુ આવ્યા. ઓનો મોહમ્મદને ન રોયા. શામના કૈદખાનામાં પોતાના માજાયા હુસૈનને યાદ કરીને રોયા. આઝાદારો, જ્યારે કૈદખાનાથી છૂટે છે, બધા શહીદોના સર આવવા લાગ્યા તો બધાના સરને એક એક બીબી ઉઠાવે છે, આંસુ આવે છે, માતમ કરે છે. પરંતુ જ્યારે આ નાના બે સર આવ્યા, કોઈ લેવા વાળું નથી. શામની ઓરતો કહે છે, એવું લાગે છે આ ચાંદ જેવા બે બાળકોની માં આ દુનિયામાં નથી. એમનું કોઈ સગું હાલું નથી લાગતું કે કોઈ એમની ઉપર માતમ કરે. જનાબે ઝૈનબ આવાજ દે છે, એમની દુખી
जालिमा आ दुनियाમાં મौजूદ છે પણ બતાવો હું કોને માતમ કરું હું હુસૈનને રો કે જેની માં દુનિયામાં અલા લعنતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન سيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون ماتم حسين